ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ કાજુ કતરીની રેસીપી. તો ગેરંટી સાથે આ કાજુ કતરી પહેલી જ વારમાં એકદમ બજાર જેવી તૈયાર થશે અને એ પણ ખૂબ જ ઓછા ખર્ચામાં. જેમાં આપણે ઘરની સિમ્પલ વાટકીથી કાજુ અને ખાંડનું પરફેક્ટ માપ તૈયાર કરશું. સાથે ચાસણી બનાવવાની એવી ટિપ શેર કરીશ કે તમે પહેલી જ વારમાં પરફેક્ટ ચાસણી સાથે કાજુ કતરીને તૈયાર કરી શકશો. સાથે કંદોની એક એવી ટિપ શેર કરીશ કે જેમાં ચાસણીમાં એક એવી વસ્તુ ઉમેરશું કે કાજુ કતરી એકદમ સોફ્ટ અને મોઢામાં જ મૂકતા ઓગળી જાય તેવી પરફેક્ટ તૈયાર થશે. તો ફક્ત 4 વાટકી કાજુમાંથી 1 કિલો જેટલી કાજુ કતરી તૈયાર થાય છે, જેને એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. બજાર જેવી કાજુ કતરી બનાવવા માટે મેં વજનમાં 500 ગ્રામ અને 4 કપ જેટલા કાજુના ટુકડા લીધેલા છે. તો કાજુ કતરીમાં આપણે કાજુનો પાવડર જ તૈયાર કરવાનો છે, એટલે મેં કાજુના ટુકડાનો ઉપયોગ કરેલો છે, જે પ્રમાણમાં થોડા સસ્તા હોય છે. અને હવે કાજુને ગ્રાઇન્ડ કરવા માટે તેને મિક્સર જારમાં એડ કરી દઈએ. તો આપણે નાના મિક્સર જારનો જ ઉપયોગ કરવાનો છે, જેથી કાજુનો એકદમ ઝીણો ભૂકો તૈયાર થઈ જાય. ઢાંકણ બંધ કરી દઈએ અને મિક્સરને આ રીતના રિવર્સ બાજુ એટલે કે પલ્સ ઉપર ચાલુ બંધ કરતા જઈને તેને ગ્રાઇન્ડ કરી લઈએ. ઢાંકણ ખોલીને જોઈએ તો કાજુનો આ રીતનો ઝીણો ભૂકો તૈયાર થઈ ગયો છે. અને હવે કાજુ કતરી માટે આપણે કાજુનો એક સરખો પાવડર જોઈએ છે, એટલે મેં આ રીતનો ચાયણો લીધેલો છે. તેમાં ગ્રાઇન્ડ કરેલા કાજુના પાવડરને એડ કરી દઈએ અને સારી રીતે ચાળી લઈએ. તો મેં બધા જ કાજુના પાવડરને ચાળી લીધેલો છે અને આ રીતનો થોડા મોટા ટુકડા રહી ગયા છે. તેને ફરી પાછા મિક્સર જારમાં એડ કરીને પલ્સ ઉપર ગ્રાઇન્ડ કરી લઈએ. તો આ રીતના કાજુનો ઝીણો ભૂકો તૈયાર થઈ ગયો છે. તેને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. તો કાજુ કતરી માટેનો ફક્ત 5 મિનિટમાં આપણો કાજુનો પાવડર તૈયાર થઈ ગયો છે. અને હવે કાજુના પાવડરનું માપ કરવા માટે ઘરમાં રહેલી કોઈ પણ વાટકીમાં કાજુના પાવડરને ભરી લઈએ. તો વાટકીના માપથી 4 વાટકી અને વજનમાં 500 ગ્રામ જેટલો કાજુનો ભૂકો તૈયાર થયો છે. તેની સાથે મેં તે જ વાટકીના માપથી ખાંડ લીધેલી છે. તો વાટકીના માપથી 1 વાટકી અને તેની ઉપર અડધી વાટકી એટલે કે ટોટલ 1.5 વાટકી અને વજનમાં 300 ગ્રામ જેટલી મેં ખાંડ લીધેલી છે. કાજુ અને ખાંડનું આ માપ એકદમ પરફેક્ટ છે. તો કાજુમાં તેલનું પ્રમાણ રહેલું છે, એટલે તેને ગ્રાઇન્ડ કરતી વખતે આપણે તેને મિક્સર જારમાં પલ્સ ઉપર ગ્રાઇન્ડ કરવાના છે. એટલે મિક્સર જારને આપણે રિવર્સ બાજુ ચાલુ બંધ કરતા જઈને કાજુને ગ્રાઇન્ડ કરી લેવાના છે, જેનાથી કાજુનો એકદમ ડ્રાય અને ઝીણો ભૂકો તૈયાર થશે. સાથે તૈયાર થયેલા કાજુના ભૂકાને જો આપણે ચાળણીની મદદથી ચાળી લેશું તો કાજુનો એક સરખો ભૂકો તૈયાર થશે, જે કાજુ કતરી માટે એકદમ પરફેક્ટ હશે. સાથે અહીંયા આપણે 500 ગ્રામ કાજુ સાથે 300 ગ્રામ જેટલી ખાંડ લીધેલી છે. વાટકીથી માપીએ તો 4 વાટકી જેટલા કાજુના ભૂકા સાથે આપણે 1.5 વાટકી અને વજનમાં 300 ગ્રામ જેટલી ખાંડ લેવાની છે. અને હવે કાજુ કતરીમાં એડ કરવાનો માવો તૈયાર કરવા પેનમાં 500 ml અને અડધા લીટર જેટલું દૂધ એડ કરી દઈએ. શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ રાખીને દૂધમાં એક ઉભરો આવવા દઈએ. તો 2 મિનિટમાં જ આપણું દૂધ ઉકળવા લાગ્યું છે. મીડિયમ ગેસની ફ્લેમ પર દૂધને થોડી વાર માટે હલાવીને આપણે તેને ઘાટું કરી લેવાનું છે. તો બજારમાં મળતી કાજુ કતરીમાં થોડો માવાને એડ કરવામાં આવે છે, જેનાથી કાજુ કતરી એકદમ સોફ્ટ તૈયાર થાય છે અને તેની ક્વોન્ટિટીમાં પણ વધારો થઈ જાય છે. તો દૂધને ઉકાળતા લગભગ 12 થી 15 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે દૂધની ક્વોન્ટિટી ઓછી થઈ ગઈ છે. તો હવે આ સમયે આપણે ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની છે અને તેને થોડી વાર માટે હલાવતા જઈને તેમાંથી માવો તૈયાર કરી લેવાનો છે. તો લગભગ 20 મિનિટ જેવું થઈ ગયું છે અને દૂધ એકદમ ઘટ થઈને તેમાંથી માવો તૈયાર થઈ ગયો છે. સાથે તે પેનની સપાટી પણ છોડવા લાગ્યો છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને માવાના મિક્સરને એક મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ અને થોડો ઠંડો કરી લઈએ. તો દૂધને ફક્ત 15 થી 20 મિનિટ માટે ઉકાળવાથી તેમાંથી માવો તૈયાર થઈ જાય છે. દૂધને ઉકાળતી વખતે શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને પછી જ્યારે દૂધની ક્વોન્ટિટી ઓછી થઈ જાય એટલે ધીમા ગેસ પર આપણે તેને થોડી વાર માટે હલાવશું તો તેમાંથી માવો તૈયાર થઈ જશે. આ માવાને લીધે જ કાજુ કતરી એકદમ સોફ્ટ તૈયાર થાય છે. બજારમાં મળતી કાજુ કતરીમાં માવાનો જ ઉપયોગ કરવામાં આવે છે. માવાને આપણે ચાસણીમાં એડ કરી દઈશું અને પછી જ્યારે આપણે કાજુનો પાવડર એડ કરીને કાજુ કતરી તૈયાર કરશું ત્યારે તે એકદમ બજાર જેવી તૈયાર થશે. અને હવે કાજુ કતરી બનાવવા માટે મેં જાડા તળિયાવાળું વાસણ લીધેલું છે. તેમાં 1.5 કપ અને વજનમાં 300 ગ્રામ જેટલી ખાંડ એડ કરી દઈએ. હવે તેમાં 1 કપ અને ખાંડ ડૂબે તેટલું પાણી એડ કરી દઈએ. ગેસની ફ્લેમ મીડિયમ રાખીને ખાંડને ઉગાળી લઈએ. તો લગભગ 2 થી 3 મિનિટમાં જ આપણી ખાંડ એકદમ સારી રીતે ઉગળી ગઈ છે. હવે આપણે કાજુ કતરી માટે એક ઘાટા તારની ચાસણી લેવાની છે. તો ચાસણીને ચેક કરવા માટે થોડા ચાસણીના ડ્રોપને આ રીતના ડીશ ઉપર રાખીને 2 મિનિટ માટે ઠંડા કરી લઈએ. અને હવે ડીશને આડી કરીને જોઈએ તો ચાસણીનું ડ્રોપ નીચે પડી જાય છે, મીન્સ આપણે ચાસણી પતલી છે. હવે આપણે તેને થોડી વાર માટે હલાવીને ઘાટી કરી લેવાની છે. તો લગભગ 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને ચાસણી પહેલાં કરતાં થોડી ઘટ લાગે છે. ચાસણીને ચેક કરવા માટે ફરી પાછા ચાસણીના ડ્રોપને ડીશ ઉપર રાખી દઈએ અને 2 મિનિટ માટે ઠંડા કરી લઈએ. હવે ડીશને આડી કરીને જોઈએ તો ચાસણીનું ડ્રોપ જરા પણ પડતું નથી,
મીન્સ આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે. આ સિવાય ચાસણીને ચેક કરવા માટે થોડી ચાસણીને આંગળી અને અંગૂઠા વચ્ચે લઈને જોઈએ તો તમે જોઈ શકો છો કે આ રીતનો એક ઘાટો તાર થાય છે, જે જરા પણ તૂટતો નથી, જે કાજુ કતરી માટે એકદમ પરફેક્ટ છે. તો હવે તૈયાર થયેલી ચાસણીમાં માવાને એડ કરી દઈએ. સાથે ફ્લેવર માટે અડધી ચમચી એલચી પાવડર એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો ગરમ ચાસણીમાં માવાને એડ કરવાથી તે એકદમ સારી રીતે કાજુ કતરીના મિક્સરમાં ભળી જાય છે. તો તમે જોઈ શકો છો કે માવો એકદમ સારી રીતે ચાસણીમાં ભળી ગયો છે. તો હવે આ સમયે તેમાં તૈયાર કરેલા કાજુના પાવડરને એડ કરી દઈએ અને ચાસણી સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. તો કાજુનો પાવડર ચાસણી સાથે એકદમ સારી રીતે મિક્સ થઈ ગયો છે. હવે તેમાં 1 મોટી ચમચી જેટલું ઘી એડ કરી દઈએ અને ધીમા ગેસ પર મિક્સરને થોડી વાર માટે કૂક કરીને ઘાટું કરી લઈએ. તો કાજુના મિક્સરને કૂક કરતી વખતે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે, નહીં તો મિક્સર પેનના તળિયે ચોંટી જશે. તો લગભગ 5 થી 6 મિનિટ જેવું થઈ ગયું છે અને મિક્સર પહેલા કરતાં થોડું ઘટ લાગે છે. સાથે તે પેનની સપાટી પણ છોડવા લાગ્યું છે. તો હવે મિક્સર બરફી માટે એકદમ બરાબર સેટ થશે કે નહીં તે ચેક કરવા માટે થોડું મિક્સર પ્લેટમાં લઈને ઠંડુ કરી લઈએ અને 2 મિનિટ પછી હાથની આંગળીની મદદથી જોઈએ તો મિક્સરમાંથી આ રીતની ગોળી વળી જાય છે. મીન્સ આપણું મિક્સર એકદમ સારી રીતે સેટ થઈ જશે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. હવે આપણે કાજુ કતરીના મિક્સરને મસળીને સ્મૂથ કરી લેવાનું છે. તો મેં આ રીતનું પ્લાસ્ટિક લીધેલું છે, તેની ઉપર ઘી એડ કરીને તેને ગ્રીસ કરી લઈએ. હવે તેની ઉપર કાજુ કતરીના મિક્સરને એડ કરી દઈએ અને હવે તેને સારી રીતે મસળી લઈએ. તો કાજુ કતરી બનાવતી વખતે આ સ્ટેપ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. મિક્સરને મસળવાથી આપણી કાજુ કતરી એકદમ સ્મૂથ ટેક્સચર સાથે તૈયાર થઈ જશે. તો 2 થી 3 મિનિટમાં મિક્સર એકદમ સારી રીતે મસળીને સ્મૂથ તૈયાર થઈ ગયું છે. હાથમાં મિક્સરને લઈને જોઈએ તો મિક્સર જરા પણ હાથમાં ચોટતું નથી, જે એકદમ પરફેક્ટ છે. તો હવે તેમાંથી કાજુ કતરીને તૈયાર કરવા માટે તેની ઉપર બીજું પ્લાસ્ટિકને રાખી દઈએ અને વેલણની મદદથી તેને વણી લઈએ. તો મેં મિક્સરને વણી લીધેલું છે. તેની થિકનેસ મેં મીડિયમ રાખેલી છે. તમે તેને પતલી પણ રાખી શકો છો. હવે કાજુ કતરીને બજાર જેવો દેખાવ દેવા માટે આપણે તેની ઉપર વરખ લગાવવાનો છે. તો તેની પહેલા મિક્સર ઉપર થોડું ઘી એડ કરીને તેને સારી રીતે ગ્રીસ કરી લઈએ, જેથી વરખ એકદમ સારી રીતે તેની સાથે સ્ટિક થઈ જાય. હવે મેં અહીંયા ચાંદીનો વરખ લીધેલો છે, તેને મિક્સર ઉપર લગાવી દઈએ. તો મેં વરખને લગાવી દીધેલો છે. હવે મિક્સરને 2 થી 3 કલાક માટે રહેવા દઈએ. તો લગભગ 2 કલાક થઈ ગઈ છે અને મિક્સર એકદમ સારી રીતે સેટ થઈ ગયું છે. જો આ સમયે તમારું મિક્સર ઢીલું લાગતું હોય તો થોડી વાર માટે વધુ રહેવા દેજો, પછી જ કાજુ કતરીના પીસ તૈયાર કરજો. અને હવે કાજુ કતરીના પીસ તૈયાર કરવા માટે મેં સ્કેલ લીધેલી છે. હવે સ્કેલની મદદથી સૌથી પહેલાં તેમાં ઊભા કાપા કરી લઈએ અને પછી સ્કેલને આડી રાખીને તેમાંથી આડા કાપા કરીને ડાયમંડ શેપમાં કાજુ કતરીને તૈયાર કરી લઈએ. તો મેં કાજુ કતરીના પીસ તૈયાર કરી લીધેલા છે. તવીથાની મદદથી પીસને અલગ કરી લઈએ. એક પીસને હાથમાં લઈને તોડીને જોઈએ તો કાજુ કતરી એકદમ સોફ્ટ તૈયાર થઈ છે. તો ફક્ત 4 વાટકી કાજુમાંથી આપણી 1 કિલો જેટલી કાજુ કતરી તૈયાર થઈ છે. તૈયાર થયેલી આ કાજુ કતરીને તમે એરટાઇટ કન્ટેનરમાં ભરીને બહાર 15 દિવસ સુધી અને રેફ્રિજરેટરમાં 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો. કાજુ કતરીના એક પીસને હાથેથી ધોળીને જોઈએ તો તે એકદમ બજાર જેવી સોફ્ટ અને મોઢામાં જ મૂકતા ઓગળી જાય તેવી તૈયાર થઈ છે, જેને બનાવી એકદમ સહેલી. તો ફક્ત 4 વાટકી કાજુમાંથી આપણી 1 કિલો જેટલી કાજુ કતરી બનીને તૈયાર થઈ ગઈ છે. કાજુ કતરી બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે કાજુને તમારે પલ્સ ઉપર ગ્રાઇન્ડ કરવાના છે, જેથી તેમાંથી તેલ રિલીઝ ન થાય અને આપણે તેનો એકદમ ડ્રાય ભૂકો તૈયાર કરી શકીએ. સાથે 500 ગ્રામ કાજુ સાથે મેં 300 ગ્રામ જેટલી ખાંડ લીધેલી છે. વાટકીથી માપીએ તો 4 વાટકી જેટલા કાજુના ભૂકા સાથે મેં 1.5 વાટકી જેટલી ખાંડ લીધેલી છે. સાથે કાજુ કતરી માટે આપણે થોડો માવો તૈયાર કરી લેવાનો છે, જેનાથી કાજુ કતરી એકદમ સોફ્ટ તૈયાર થાય. સાથે કાજુ કતરી માટે જ્યારે આપણે ચાસણી બનાવીએ ત્યારે આપણે એક ઘાટા તારની ચાસણી લેવાની છે. ચાસણીને ચેક કરવાની એકદમ સહેલી રીત છે. ચાસણી તૈયાર થઈ જાય એટલે ચાસણીના ડ્રોપને બસ ડીશ ઉપર રાખીને 2 મિનિટ માટે ઠંડુ કરી દેવાનું છે. જો ચાસણીનો ડ્રોપ તે જ જગ્યાએ રહી જાય મીન્સ આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે અને તે એક ઘાટા તારની તૈયાર થઈ છે. અને ચાસણીમાં જ્યારે તમે કાજુનો પાવડર એડ કરી દો પછી તમારે તેને ધીમા ગેસ પર 5 થી 6 મિનિટ માટે કૂક કરી લેવાનું છે, જેનાથી મિક્સરમાં એકદમ સરસ બાઇન્ડિંગ આવી જાય. જો કાજુનો પાવડર એડ કર્યા પછી તમારું મિક્સર ઢીલું રહેતું હોય તો તેને ધીમા ગેસ પર કૂક કરશો તો તે એકદમ પરફેક્ટ તૈયાર થઈ જશે. સાથે તૈયાર થયેલા કાજુના મિક્સરને તમારે 2 મિનિટ માટે મસળી લેવાનું છે, જેથી એકદમ સ્મૂથ ટેક્સચર સાથે આપણી કાજુ કતરી તૈયાર થઈ જાય. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.